નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 કાવ્ય 6 ધૂળીએ માર્ગ, જેના કવિ છે મકરંદ દવે. ધૂળીએ માર્ગ એનો પ્રકાર છે ઉર્મી ગીત. ઉર્મી ગીત એને કહેવાય છે જેને હૃદય દ્વારા ગવાય છે. ઉર એટલે હૃદય, જેને હૃદયના ઉમળકાથી, હૃદયના ભાવથી જે ગવાય છે તેને ઉર્મી ગીત કહેવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થીઓ, ધૂળીએ માર્ગ કાવ્યના કવિ મકરંદ દવેનો જન્મ 13/11/1922 રોજ થયો હતો. તેમનું મૃત્યુ એટલે કે અવસાન 31/1/2005 રોજ થયું હતું. એમનો પરિચય જોઈએ તો મકરંદ વજેશંકર દવે રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. વર્ષો સુધી મુંબઈ રહ્યા પછી તેઓ વલસાડ પાસે નંદીગ્રામમાં વસ્યા. સાહિત્યની સાધના સાથે આધ્યાત્મિક ક્ષેત્રે ગતિ કરતા રહ્યા. ગાંધીયુગના પછીના ગાળામાં આધ્યાત્મિક સાધનાએ અનુલક્ષતી કવિતા રચનાર તેઓ મર્મી કવિ હતા. તેમના કાવ્યોમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી સરળ ભાષામાં પણ ચોટદાર રીતે રજૂ થાય છે. તેમને 1979નો રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. આમ કવિ મકરંદ દવે અહીંયા સુંદર સરસ મજાનું કાવ્ય અહીંયા એમણે ઉર્મી ગીત જે રજૂ કર્યું છે તે આપણે એનો પરિચય જોઈશું. જેમ કે અહીંયા જગતમાં સૌથી વધુ મૂલ્યવાન તો માણસ વચ્ચેના પ્રેમની લાગણી છે. જો જીવનમાં જગતમાં આપણે સૌથી વધુ મૂલ્યવાન જો જોવા જઈએ તો એ માણસ વચ્ચેનો સંબંધ છે, પ્રેમ છે, લાગણી છે. એટલે અહીંયા સૌથી વધુ મૂલ્યવાન એટલે કે કિંમતી. અહીંયા મૂલ્યવાન શબ્દનો અર્થ થાય છે કિંમતી, એટલે કે સૌથી જો કિંમતી છે જગતમાં, વિશ્વમાં, દુનિયામાં, તો એ માણસ વચ્ચેના પ્રેમની લાગણી છે. બરાબર. તો ધન માટે વલખા માર્યા વગર, વલખા મારું એટલે કે ફાંફા મારું, ફરતા ફરવું, એટલે કે વલખા માર્યા વગર, જેને અહીંયા વલખા શબ્દો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે જે આ દોડ્યા કરું, જેની પાછળ આંધળું અનુકરણ કરું, તો એ વલખા માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં, એટલે કે ખોટું દોડ્યા કરતાં જે પોતાની વર્તમાન સ્થિતિ છે, એટલે કે અત્યારે આપણો જે પ્રેઝન્ટ કાળ છે તે અદના માનવીને સ્વમાનભેર જીવવાનો સંસ્કાર આપી જાય તેવું આ કાવ્ય છે. એટલે કે જે અદના માનવી, અહીંયા અદના માનવીને એટલે કે આજના માનવીને સ્વમાનભેર, અદના માનવી એટલે કે આજનો જે માનવી છે એને સ્વમાનભેર જીવવાનો સંસ્કાર આપી જાય તેવું કાવ્ય અહીંયા એમણે રજૂ કર્યું છે. તો જીવન વિશેનો ખ્યાલ તદ્દન જુદો જ છે. એટલે કે જીવન વિશેનો જે ખ્યાલ છે એ તદ્દન જુદો છે. એના બે માર્ગો છે. એક ધૂળિયો એટલે કે સાદા સાત્વિક જીવનનો માર્ગ, અને બીજો સોનાનો એટલે કે ધન સંપત્તિ લાલસાવાળો માર્ગ. અહીંયા બે માર્ગ બતાવ્યા છે. ધૂળિયો એટલે કે સાદો, અને સાત્વિક એટલે કે જે સાદું જીવન જે જીવે એને ધૂળિયો માર્ગ કહેવામાં આવ્યો છે. અને બીજો સોનાનો એટલે કે ધન સંપત્તિને લાલસાવાળો, જે આજનો જે મનુષ્ય છે એ જીવી રહ્યો છે તેને લાલસાવાળો માર્ગ કહ્યો છે. કવિ અહીં ધૂળિયે માર્ગ ચાલવાનું આહ્વાન કરે છે, એટલે કે આપણને કહે છે. તો અહીંયા કવિએ આ કાવ્યમાં ધૂળિયે માર્ગ જે કાવ્ય છે એ કાવ્યમાં માણસ વચ્ચેની સ્નેહની જે લાગણીઓ છે એ સૌથી વિશ્વમાં અને દુનિયામાં સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. એટલે કે કિંમતીમાં કિંમતી, મૂલ્યવાન એટલે કે કિંમતીમાં કિંમતી સંપત્તિ છે. અહીંયા સંપત્તિ શબ્દનો અર્થ થાય છે કે ધન. તમારી પાસે જે પણ ધન મિલકત છે એ પોતાની પાસે જે કોઈ પણ વસ્તુ છે એને સંપત્તિ કહેવામાં આવે છે. તો એ અહીંયા કવિ મકરંદ દવે સૌથી મૂલ્યવાન વસ્તુ માને છે. તો કવિ મકરંદ દવે આ ગીતમાં માણસ માટે આપણે જોયું ઉપર કે બે માર્ગ બતાવ્યા છે. હમણાં જ આપણે જોયું કે એક પહેલો માર્ગ છે એ સાદો અને સાત્વિક માર્ગ, એટલે કે જે સાધુ બનીને જે જીવે છે, અને બીજો કે જે માણસ ધન લાલસા પાછળ ભાગે છે. તો
અહીં ધન સંપત્તિ મહાલવાનો જે મહાવરો છે, તો અહીંયા કહેવામાં આવ્યું છે કે માણસ પ્રત્યે નિસ્વાર્થ સ્નેહની લાગણી જન્મે, એટલે કે માણસ જે કોઈ પણ માણસમાં લાગણી અનુભવે એ નિસ્વાર્થ સ્નેહ, એટલે કે એની પાછળ કોઈ જ સ્વાર્થ ન હોય એવી લાગણી જન્મે એને જ સાચો માર્ગ કહેવામાં આવે છે. તો કવિએ અહીંયા સરળ અને નિખાલસ ભાષામાં પોતાના મનની વાત આ ગીતમાં રજૂ કરી છે. તો આપણે હવે આ ગીતને જોઈશું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો દરેક લાઈન પર. પહેલી લાઈન છે, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કાં ભૂલી જા મને રે ભોળા, આપણા જુદા આંખ. કહે છે પહેલી બે પંક્તિમાં કવિ મકરંદ દવે સમજાવે છે કે કોણે કહ્યું કે આપણે ગરીબ છીએ, કોણે કહ્યું કે આપણે રાંક, રાંક એટલે નિર્માલ્ય, નિર્બળ, કોણે કહ્યું? હે ભોળા મન, એટલે કે આપણા જે મન છે આપણું એને ભોળું કહેવામાં આવ્યું છે. હે ભોળા મન, જિંદગી વિશેની સૌની સમજ જુદી જુદી હોય છે. એટલે કે જિંદગી વિશેની જે સૌની જે સમજ છે એ કેવી છે? એકદમ જુદી જુદી છે. એ તું કેમ ભૂલી જાય છે? બરાબર. બીજી બે પંક્તિ છે, તો બીજી બે પંક્તિમાં કવિ કહે છે કે થોડા નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ. કહે છે કે ભલેને આપણી પાસે થોડા સિક્કા નથી કે થોડી ચલણી નોટો નથી, તેથી શું બગડી ગયું? એમાં કંઈ મોટી ખોટ આવી ગઈ નથી. શું નુકસાન થયું આપણું? બરાબર. આગળ કવિ કહે છે કે આપણું કશું જ બગડી નહીં. આગળ સમજાવે છે આગળની લાઈનમાં કે ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. કહે છે કે ઉપરવાળી બેંક બેઠી છે. ઉપરવાળી બેંકનો મિનિંગ વિદ્યાર્થીઓ ભગવાન, કે ભગવાન સૌને ટંકે એક ટંકનું જમવાનું તો આપે જ છે. એટલે અહીંયા કવિ મકરંદ દવે સમજાવે છે કે આપણી પાસે, ઉપરની આપણે પંક્તિ જોયું કે આપણી પાસે થોડા સિક્કા નથી કે થોડી ચલણી નોટો નથી, તો શું થઈ ગયું? કશું નુકસાન થયું નથી. આપણી પાસે અહીંયા કહે છે ઉપરવાળી બેંક બેઠી છે, એટલે કે ઈશ્વર છે. ઉપરવાળી બેંક બેઠી છે, એ સમૃદ્ધ છે. પરમેશ્વર આપણને આજનું ભોજન આજે આપી જ દે છે. એટલે કે ઈશ્વર, પરમેશ્વર જે છે એ આજનું ભોજન તો આપણને આપી જ દે છે, અને કાલની ચિંતા તો કાલે કરવાની હોય. કવિએ સમજા છે કે ઉપરવાળી જે બેંક બેઠી છે એ સમૃદ્ધ છે. આજનું જે આપણું ભોજન છે એ આજે આપણને આપી જ દે છે. કાલની ચિંતા તો કાલે કરવાની હોય. કવિ અહીંયા સમજાવે છે. આગળની પંક્તિ આપણે વિદ્યાર્થીઓ જોઈશું કે આગળની પંક્તિમાં કહે છે કે ધૂળિયે માર્ગ કંઈક મળે જો, આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાથ. વિદ્યાર્થીઓ અહીંયા ધૂળિયે માર્ગમાં સમજાવે છે કવિ કે જે ધૂળિયે માર્ગ એટલે કે સાદગી ભર્યા જીવનમાં, એટલે કે એકદમ સિમ્પલ સાદું જીવન જે જૈન લોકો જીવે છે વિદ્યાર્થીઓ આપણે જાણીએ છીએ. તો જે એકદમ સાધુ મહારાજ જે જીવે છે એ ધૂળિયે માર્ગ જેને કહેવાય છે, સાદગી ભર્યું જીવન, સાદું અને સમૃદ્ધ જીવન. એ જીવનમાં આપણને આપણા જેવું સાદું અને સાત્વિક જીવન જીવતા લોકોનો સાથ મળી જાય તો તેમને પ્રેમથી ભેટીને આપણે તેમની સાથે સુખ દુઃખની વાતો કરીએ. આ પંક્તિમાં કવિ મકરંદ દવે જણાવે છે કે ધૂળિયે માર્ગ કંઈક મળે જો, એટલે કે આપણને કંઈક સાદગી ભર્યા જીવનમાં જેવું સાદું અને સાત્વિક જીવન જીવતા લોકોનો જો આપણને સાથ મળી જાય તો તેમને પ્રેમથી ભેટીએ, એટલે કે બાથી પડીએ. બાથવું એટલે કે ભેટવું, આપણે ગળે બણીએ છીએ તે, એટલે કે ભેટીને આપણે તેમની સાથે સુખ દુઃખની વાતો કરીએ. આગળની પંક્તિમાં કવિ જણાવે છે કે
સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાથ. આગળની પંક્તિમાં જે કહ્યું કે સુખ દુઃખની વાતો કરતાં કરતાં, જે આપણે જોઈએ કે સુખ દુઃખની વાતો કરતાં કરતાં એકબીજાને ભેટીને આપણે પોતાનું જે સુખ દુઃખ છે એ આપણે એકબીજાને બાંટીએ છીએ, એટલે કે એકબીજાને વ્યતીત કરીએ છીએ. બરાબર, આપણે વ્યતીત કરીએ છીએ. આગળ જણાવે છે, ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આભ. કહે છે કે ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. કહે છે કે ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. કહે છે કે ખુલ્લા ખેતરો છે, આજુબાજુ કેવા ખેતરો છે? ખુલ્લા ખેતરો હોય અને ઉપર નીલ રંગી આકાશ હોય. આભ, આભ શબ્દનો અહીંયા મિનિંગ છે આભ એટલે કે આકાશ, ગગન. બરાબર, અંબર પણ એને કહી શકાય. એટલે કે આજુબાજુ ખુલ્લા, અડખે પડખે એટલે કે આજુબાજુ. અહીંયા અડખે પડખે શબ્દ છે. અડખે પડખે એટલે કે આજુબાજુ, આજુબાજુ ખેતરો ખુલ્લા હોય અને માથે એટલે કે ઉપર આકાશ, નીલરંગી આકાશ હોય. એની વચ્ચે આપણું નાનકડું ગામડું હોય. એની વચ્ચે આપણું શું હોય? નાનકડું ગામડું હોય. અને આવા નૈસર્ગિક વાતાવરણમાં રહેવાનો લાભ ક્યાં મળવાનો હતો? એટલે કે આવા જે વાતાવરણ છે, આવું જે નૈસર્ગિક એટલે કે કુદરતી જે વાતાવરણ છે, એ વાતાવરણમાં આપણને રહેવાનો ક્યાં લાભ મળવાનો હતો? કવિ આગળ જણાવે છે કે સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત, દાઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. કહે છે, આ બે પંક્તિમાં કવિ સમજાવે છે કે સોનાની તો સાંકડી ગલી, સોનાની જે ગલી છે એ કેવી છે? સાંકડી છે. અહીંયા સોનું શબ્દ આવે છે. સોનું એટલે કે સુવર્ણ પણ કહી શકાય એને. બરાબર, એટલે અહીંયા જે સુવર્ણની વાત કહે છે કે એની જે ગલી છે એકદમ સાંકડી છે. હેતુ ગણતું હેત, કહે છે સોનું એટલે કે ધન સંપત્તિ. અહીંયા સોનું એને આપણે સુવર્ણ પણ કહી શકાય અને આપણે એક પ્રકારની ધન સંપત્તિ પણ કહી શકાય છે. એટલે કે આપણે સોનું મેળવવાનો જે પ્રલોભનનો માર્ગ એ સાંકડી ગલી જેવો છે. એટલે કે આપણે જે સોનું મેળવવા માટે જે લાલચા કરીએ છીએ એ જે માર્ગ છે પ્રલોભન, એટલે કે જે લાલચ છે એ લાલચ માર્ગ એ જે સાંકડી ગલી જેવો છે. ત્યાં હેત પણ મતલબી સ્વાર્થી હોય છે. એટલે કે ત્યાં જે હેત એટલે કે પ્રેમ પણ કેવો હોય છે? મતલબી હોય છે. અહીંયા હેત શબ્દનો અર્થ થાય છે પ્રેમ. હેત શબ્દનો અર્થ થાય છે પ્રેમ. એટલે કે છે કે ત્યાંનો જે પ્રેમ હોય છે, જ્યાં ધન લાલસા પામવા માટેનો જે સાંકડી ગલી હોય છે, ત્યાં પ્રેમ પણ કેવો હોય છે? મતલબી હોય છે, સ્વાર્થી હોય છે. બરાબર, આગળ કહે છે કે પૈસા માટે લોકો કેવા રઘવાયા થઈને દોડ કરતા હોય છે, જાણે જીવતા પ્રેત. પ્રેત એટલે કે ભૂત. એટલે કે આજના જમાનામાં આપણે જોઈએ છીએ કે આજનો માનવી પૈસા પાછળ કેવો રઘવાયો થઈને દોડે છે કે જાણે જીવતો ભૂત હોય. પ્રીત એટલે કે ભૂત, એટલે કે જાણે જીવતો ભૂત હોય એવી રીતે એ આજનો માનવી પૈસા પાછળ દોડી રહ્યો છે. બરાબર, લાસ્ટ બે પંક્તિમાં કવિ મકરંદ દવે જણાવે છે કે માનવી ભાળી અમથું અમથું આપણું ફોર વહાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. કે છે છેલ્લી બે પંક્તિમાં કવિએ સરસ મજાનું સમજણ આપી છે કે માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વહાલ. કે છે કે માણસને જોઈને આપણા હૈયામાં કોઈ પણ જાતના સ્વાર્થ વગર વહાલ ઉભરાય. કે છે કે માણસને, આ લાઈન પહેલી પંક્તિમાં કહે છે, લાસ્ટમાં પહેલી માનવી કે માણસને જોઈને આપણા હૈયામાં, હૃદયમાં કોઈ પણ જાતના સ્વાર્થ વગર જો વહાલ ઉભરાય, એવું જીવન જીવવા માટે નોટને સિક્કા નદીમાં નાખીને ધૂળીએ માર્ગ ચાલ. એટલે કે સાદું અને સાત્વિક જીવન જીવ.
ટૂંકમાં કહી શકાય કે ધનનું પ્રલોભન છોડીને, એટલે કે ધન પૈસાનું આપણને લાલચ છોડીને જો સાદગીનો માર્ગ સ્વીકારવો જોઈએ. આમ કવિ અહીંયા લાસ્ટ બે પંક્તિમાં કહે છે કે માણસ જોઈને જો આપણા હૃદયમાં જો કોઈ પણ જાતનો સ્વાર્થ વગર જો પોતાના હૃદયમાં વાલ ઉભરાય, એટલે કે વહાલ ઉભરાય, તો પ્રેમ, વહાલનું મિનિંગ થાય છે પ્રેમ, જો પ્રેમ ઉભરાય તો એ જીવન જીવવા માટે આપણને કશાની જરૂર નથી. કે છે એટલા માટે કહે છે કે નોટ ને સિક્કા નદીમાં નાખીને ધોળીએ માર્ગ ચાલ. ધોળીએ માર્ગ એટલે કે સાદો અને સાત્વિક માર્ગ. અહીંયા કવિએ પૂરા આખા કાવ્યમાં કહ્યું છે કે અહીંયા જે માણસ છે, આજનો માણસ, એ ધન સંપત્તિમાં માહલવા માટે આજે જીવતો ભૂત બનીને જાણે ભાગી રહ્યો છે. એના કરતાં લાસ્ટમાં કહ્યું છે કે નોટ અને સિક્કા બધું નાખ નદીમાં અને ધોળીએ માર્ગ ચાલ, એટલે કે સાદો અને સાત્વિક જીવન જીવવા માટે અહીંયા કવિ મકરંદ દવીએ માણસને સમજાવવામાં આવ્યો છે અને સરસ મજાની રજૂઆત કરી છે. તો કવિ મકરંદ દવીએ આ કાવ્ય ધોળીએ માર્ગ જે કાવ્ય છે એ ધોળીએ માર્ગ ગુલાલ અને ગુંજારમાંથી લેવામાં આવ્યું છે. એટલે કે ગુલાલ અને ગુંજાર નામનું જે પુસ્તક છે એ પુસ્તકમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય ભણ્યા. હવે કાવ્યમાં કેટલાક શબ્દો આવ્યા, મેં એક્સપ્લેન કર્યા તમને, એની અર્થ પણ જણાવ્યો. છતાં પણ અહીંયા કેટલાક શબ્દો છે, આપણે એને ફરી જોઈશું. તો પહેલો જે શબ્દ છે જે કે આપણા જુદા આંક, એટલે કે જિંદગી અંગેની આપણી જુદી સમજ. ઉપરવાળું, ઉપરવાળુંનો અર્થ થાય છે પરમેશ્વરની સત્તાવાળું. ઉપરવાળુંનો અર્થ થાય છે પરમેશ્વરની સત્તાવાળું. બાથમાં બાથ ભીડીને, બાથમાં બાથ ભીડી એટલે કે પ્રેમ ભર્યા આલિંગન સાથે એકબીજાને ભેટવું. બાથમાં બાથ ભીડી એટલે કે એકબીજાને સાથે ભેટવું, પ્રેમ ભર્યા આલિંગન સાથે. પછીનો શબ્દ છે દોઢ્યું. દોઢ્યું એટલે કે દોઢ પૈસાનો સિક્કો, જે પહેલાંના જમાનામાં ચાલતો હતો. દોઢ્યું એટલે કે દોઢ પૈસાનો સિક્કો, જે પહેલા જમાનામાં ચાલતો હતો. એના પછીનો શબ્દ છે પ્રેત. પ્રેત શબ્દનો અર્થ થાય છે અવગત્યો જીવ, જેને આપણે ભૂત કહીએ છીએ, બલા કહીએ છીએ, બરાબર. પ્રેત, બલા, ભૂત, એને અવગત્યો જીવ કહી શકાય. તો અહીં કાવ્યમાં પ્રેત જે શબ્દ વપરાયો છે એના માટે પૈસા પાછળ રઘવાયા થયેલા લોકો, જે પૈસા પાછળ જે રઘવાયો એટલે કે ઉતાવળિયો જે માણસ થયો છે તેને અહીંયા કાવ્યમાં પ્રેત કહ્યું છે, જીવતું જાગતું પ્રેત. એટલે કે અહીંયા આપણે ભૂત પણ કહી શકીએ ને અવગત્યો એટલે કે ભટકતો આત્મા જેને કહી શકાય, શબ્દમાં ભટકતી આત્મા કહી શકાય. એના પછીનો શબ્દ છે અમથું. અમથું એટલે કે કશા સ્વાર્થ વગરનું. આપણે કહીએ છીએ કોઈને અમથું અમથું, ખાલી ખાલી, એટલે કે જેની પાછળ કોઈ જ સ્વાર્થ ન હોય, કંઈ પણ મેળવવાની લાલસા ન હોય, એને કહેવાય છે અમથું. એના પછીનો શબ્દ છે ફોરવું. ફોરવું શબ્દનો અર્થ થાય છે મહેકવું. ફોરવું શબ્દનો અર્થ થાય છે મહેકવું. સુગંધ આવવી, જેને ફોરમ મારવી કહે છે આપણે, બરાબર, કે ફોરમ, ફૂલડાની ફોરમ જેને કહે. ફોરમ એટલે કે મહેકવું, સુગંધીદાર. એના પછીનો શબ્દ છે માનવી ભાડી અમથું. માનવી ભાડી અમથું અમથું ફોરે વહાલ. એટલે કે આપણે બે શબ્દ સમજીએ છીએ આગળ કે અમથું અને વહાલ. અમથું એટલે કે ખાલી ખાલી સ્વાર્થ વગરનું, અને ફોર એટલે કે સુગંધ, વહાલ એટલે કે પ્રેમ, બરાબર. તો એમાં એનો અર્થ છે માણસને મળતા જ કોઈ સ્વાર્થ વગર હૈયું સ્નેહથી ઉભરાવા લાગે છે. એટલે કે માણસને, કોઈ પણ માણસને મળતાની સાથે જ પોતાનું હૃદય કોઈ પણ સ્વાર્થ વગર ઉભરાવા લાગે, એને કહેવાય છે માનવી ભાડી અમથું અમથું ફોરે વહાલ. આગળ ભાષા સંસ્થામાં આપણને કેટલાક અલંકાર જે આપ્યા છે એને આપણે ભાષા સંસ્થામાં જોઈશું. કેટલું ગ્રામર આપ્યું છે તો આપણે જોઈશું, વાંચીશું કે અંધારી. અહીંયા અંધારી પહેલું છે અંધારી રાતે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી. બીજું છે ધરામાં ઢબી ઢબીને એ વ્રજ જેવો લાગતી હતી, વ્રજ જેવી લાગતી હતી. તો અહીંયા જણાવ્યું છે કે અહીં પ્રથમ વાક્યમાં હીરાબાઈને જોગમાયા સાથે સરખાવી છે, જ્યારે
બીજા વાક્યમાં એની સરખામણી વ્રજ યાને કે લોખંડ સાથે કરવામાં આવી છે. તમે જોશો કે આ પ્રકારની સરખામણી કરવાથી ભાષાની શોભા વધે છે. જેવી રીતે ઘરેણાં પહેરવાથી આપણે વધુ સુંદર દેખાઈએ છીએ, તેવી જ રીતે ભાષાને વધુ સુંદર બનાવવા અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જેમ સ્ત્રીઓને ઘરેણાં પહેરવામાં આવે છે અને જેવી સ્ત્રી સુંદર દેખાય છે, તેવી જ રીતે ભાષામાં, ગુજરાતી ભાષામાં, ઇંગ્લિશ ભાષામાં કે હિન્દી ભાષામાં કે કોઈ પણ ભાષામાં જો એને વધુ સુંદર બનાવવી હોય તો આપણે એનો અલંકારનો ઉપયોગ કરવામાં આવે છે. જેને આપણે અહીંયા આજે આપણે જોઈશું કે અલંકારો, જેમાં આપણી ભાષામાં ઘણા અલંકારો છે, જેમ કે ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર વગેરે. તો આપણે અહીંયા ત્રણનો અભ્યાસ કરીશું: ઉપમા, રૂપક અલંકાર અને ઉત્પ્રેક્ષા અલંકાર. તો અહીંયા પહેલું છે કે અલંકારના બે પ્રકાર છે. અલંકારના બે પ્રકાર છે, એક તો શબ્દાલંકાર અને અર્થાલંકાર. ઉપરોક્ત અલંકાર અર્થાલંકાર એટલે ઉપરના જે છે એ બધા અર્થાલંકાર છે. આગળ જોઈશું આપણે. હવે એની ડેફિનેશન એટલે કે એની વ્યાખ્યા સાથે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે ઉપમા અલંકાર પહેલો જે છે એને ઉપમા અલંકાર. તો ઉપમા અલંકાર સમજતા પહેલાં કહે છે કે ઉપમા અલંકાર સમજતા પહેલાં આપણે ઉપમેય અને ઉપમાનો ખ્યાલ મેળવીએ. ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય તે ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે. જેમ કે આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે જોઈશું કે આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. તો ખેલાડીને કોની સાથે સરખાવ્યો છે? સચિન તેંડુલકર સાથે એની સરખામણી કરવામાં આવી છે. બીજું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે રૂપાનું મુખ ચંદ્ર સમાન છે. તો રૂપાનું જે મુખ છે, મોઢું, એ કોની સાથે સરખામણી કરવામાં આવી છે? ચંદ્ર સાથે સરખામણી કરવામાં છે. તો એને આ વાક્યમાં જો ખેલાડી જે છે એ ઉપમેય છે અને સચિન તેંડુલકર એ ઉપમાન છે. આ બે જ્યારે જેવા ભેગા થાય તો જેવા એ ઉપમાદર્શક શબ્દ છે. એટલે કે બંને એ શબ્દોને ઉપમાદર્શક શબ્દ કહેવામાં આવે છે. આપણે આવા ઘણા બધા ઉદાહરણો જે આપણા પાઠ્યપુસ્તકમાં આપ્યા છે, તો એનો અભ્યાસ કરશો વિદ્યાર્થી મિત્રો. એના પછી અભ્યાસ છે. તો અભ્યાસમાં આપણે જોઈશું કે અભ્યાસમાં આપણને કેટલાક MCQ રૂપે કેટલાક પ્રશ્નો આપ્યા છે. તો એ MCQ રૂપે જે પ્રશ્ન આપ્યા છે એ પ્રશ્નોને આપણે જોઈશું. પહેલો છે કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે? તો અહીંયા કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે જે મહત્વની બાબત ગણાવે છે તે છે મનુષ્ય વચ્ચેનો પ્રેમ. તો એનો જવાબ છે ગ. પહેલા MCQનો જવાબ છે ગ. કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે સૌથી વધારે મહત્વની બાબત ગણાવી હોય તો એ છે મનુષ્ય વચ્ચેનો પ્રેમ. એના પછીનો MCQ છે આ કાવ્યમાં કવિએ ધૂળિયે મારક શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? તો આ કાવ્યમાં કવિએ ધૂળિયે મારક, આપણે જોયું વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે આ કાવ્યમાં કવિએ ધૂળિયે મારક સાદા અને સાત્વિક જીવન, જેનો આન્સર છે ક, સાદા અને સાત્વિક જીવનને અર્થે, એટલે કે સાદું અને સાત્વિક જીવનના અર્થમાં આ શબ્દ ધૂળિયે મારક શબ્દ વપરાયો છે અથવા પ્રયોજ્યો છે. એના પછીનો ત્રીજો MCQ છે, આપણે જોઈશું કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? તો અહીંયા આપણે જોયું કાવ્યમાં જોયું કે કવિ ઉપરવાળી બેંક ઈશ્વરને ગણાવે છે. કવિ ઉપરવાળી બેંક ઈશ્વરને ગણાવે છે. બરાબર. એના પછીનો કેટલાક પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે
એ કેટલાક પ્રશ્નો જોઈશું. પહેલો એમાં પ્રશ્ન છે કે મનુષ્યે બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? મનુષ્યે બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? તો એનો જવાબ છે કે મનુષ્યએ બીજા મનુષ્યને કોઈ પણ જાતના સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ. બરાબર. એના પછીનો ક્વેશ્ચન છે કે વિદ્યાર્થી મિત્રો કે પ્રવર્તમાન સમયમાં મનુષ્ય શાની પાછળ દોટ મૂકે છે? તો એનો જવાબ છે કે પ્રવર્તમાન સમયમાં મનુષ્યોએ પૈસા પાછળ દોટ મૂકી છે. પૈસા પાછળ દોટ મૂકી છે. એના પછી ત્રીજો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કે ખુલ્લા ખેતર માથે અને અડખે પડખે શબ્દનો અર્થ જણાવો. ખુલ્લા ખેતર માથે અને અડખે પડખે શબ્દનો અર્થ જણાવો. તો અહીંયા પહેલું છે ખુલ્લા ખેતર અડખે પડખે, એટલે બંને જે શબ્દનો અર્થ છે એ આજુબાજુ વિશાળ ખેતર છે. આપણે જોયું કે આજુબાજુ ખુલ્લા ખેતરો છે અને ઉપર માથે નીલું આભ છે, એટલે કે એની ઉપર નીલા રંગનું આકાશ છે. અડખે પડખે એટલે કે આજુબાજુ અને ખુલ્લા ખેતર માથે એટલે કે ઉપર જે નીલું રંગનું એટલે કે નીલા રંગનું આકાશ છે એનો અર્થ થાય છે. બરાબર. એના પછી સ્વાધ્યાય છે. તો આપણે સ્વાધ્યાયમાં પણ કેટલાક પ્રશ્નો છે, એ સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો જોઈશું. એમાં પહેલો પ્રશ્ન છે કે કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? તો એનો જવાબ છે કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ. એના પછીનો ક્વેશ્ચન છે બીજો, કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ છે? તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડ્યો છે? કાવ્યમાં પ્રશ્નાર્થ એટલે કે ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ છે? તેનામાં કયો ભાવ જગાડે? તો આપણે એ દરેક પંક્તિ જોઈશું અને એનો ભાવ જોઈશું. તો એનો જવાબ છે કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ. એમાં પહેલી, 1, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક? બીજી છે, એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ? ત્રીજી છે, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ? તો આ 3 પંક્તિ આપણે જોઈ જે પ્રશ્નાર્થવાળી છે અને એનો ભાવ જોઈશું કે આ પંક્તિઓ દ્વારા ખુમારીનો ભાવ વ્યક્ત થયો છે. કવિએ અહીં પરમેશ્વરમાં ભરોસો રાખી નૈસર્ગિક વાતાવરણમાં સ્વમાનથી જીવન જીવવાની વાત કરી છે. એના પછીનો ક્વેશ્ચન છે ત્રીજો, ધૂળિયે માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા લાભ કવિ ગણાવે છે? ધૂળિયે માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા લાભ કવિ ગણાવે છે? અથવા બીજો ક્વેશ્ચન પણ થઈ શકે કે કવિ ધૂળિયો માર્ગ શા માટે પસંદ કરે છે? તો એનો જવાબ છે ધૂળિયે માર્ગ એટલે સાદું અને સાત્વિક જીવન. આ માર્ગે ચાલવાના 2 લાભ છે. 1, આપણા જેવું જ સાદું અને સાત્વિક જીવન જીવનાર માણસોનો સાથ મળી જાય તો આપણે પરસ્પર પ્રેમથી એકબીજાને ભેટીને પોતાના સુખ દુઃખની વાતો કરી શકીએ ને આપણે હળવા થઈ જઈએ. બરાબર. બીજું છે, ધૂળિયા માર્ગની અડખે પડખે ખુલ્લા ખેતરો હોય, ઉપર નીલરંગી આકાશ હોય અને વચમાં નાનકડું ગામ હોય. પ્રકૃતિને ખોળે રહેવાનો આવો લાભ બીજે ક્યાં મળવાનો? આથી કવિ ધૂળિયો માર્ગ પસંદ કરે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો
ચોથો ક્વેશ્ચન છે કે કવિ પાસે શું નથી એની એમના મન પર શી અસર છે. તે કવિ પાસે શું નથી અને એમના મન પર શી અસર છે. તો એનો જવાબ છે કવિ પાસે થોડા સિક્કા અને થોડી ચલણી નોટો નથી, છતાં એની કવિ પર કોઈ માઠી અસર થતી નથી. માઠી એટલે કે ખરાબ અસર થતી નથી. પાસે પૈસા ન હોવાથી પોતાનું કાંઈ બગડી ગયું હોય કે પોતાને કોઈ ખોટ પડી હોય તેવું કવિને લાગતું નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ અહીંયા 1 પૂરી થઈ. એક્સરસાઇઝ 2 તમે જાતે કરી શકો છો. બરાબર. એક્સરસાઇઝ 3 છે એ પણ તમે જાતે કરી શકો છો. એના પછી છે ચોથી એક્સરસાઇઝ જે છે આપણે જોઈશું, જેમાં કેટલાક સમાનાર્થી શબ્દો છે. તો એ સમાનાર્થી શબ્દો અહીંયા છે માર્ગ. માર્ગ શબ્દનો અર્થ થાય છે અહીંયા રસ્તો, પથ. માર્ગ શબ્દનો અર્થ થાય છે રસ્તો, પથ. બરાબર. એના પછીનો શબ્દ છે, પહેલો માર્ગ જોયું આપણે, માર્ગ એટલે રસ્તો અને પથ. બીજો શબ્દ છે હેત એટલે કે પ્રેમ અને વહાલ. હેત શબ્દનો અર્થ છે પ્રેમ અને વહાલ. એના પછીનો શબ્દ છે સોનું. સોનું એટલે કે હેમ અને કંચન, જેને સુવર્ણ પણ કહી શકાય છે, કંચન પણ કહી શકાય છે, હેમ પણ કહી શકાય છે. એના પછીનો શબ્દ છે સાથ. સાથ એટલે સંગાત. સાથ શબ્દનો અર્થ થાય છે સંગાત. એના પછીનો છેલ્લો શબ્દ છે રાંક. રાંક એટલે ગરીબ. અહીંયા રાંક શબ્દનો અર્થ થાય છે ગરીબ, નિર્ધન જેને કહી શકાય છે, જેની પાસે ધન ન હોય, નિર્ધન, ગરીબ. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આ લેસન સરસ સમજ પડી હશે. બરાબર. તો અહીંયા આ કાવ્ય આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.